હું સુરત ગુજરાતી છું. હાય ફ્રેન્ડ, કેમ છે? મજામાં? તો હું આવી ગઈ છું પાછી મારા બ્લોગ લઈને નવો. તો મતલબ હું આંટીને ત્યાં મહેંદી મૂકવા ગઈ હતી. યાદ છે શું કામ ગઈ હતી તેના માટે ક્લાસ તમને હવે પૂછે. તમને ટાઇટલ સુધી ખબર પડી જ ગઈ છે કે હું શું કામ મહેંદી મૂકવા આવી હતી. અત્યારે અહીં ચાલે છે જો ફોટોશૂટ ચાલી રહ્યું. ભાભી ભાભી પણ તૈયાર થઈને આવી ગયા છે. અમે તૈયાર થઈને આવી ગયા. જેને આવવાનું છે એ જ હજી લેટ છે. બ્રાઇડલ હજી નથી આવી. હા, એ હજી નથી આવ્યા. એ આવે એટલે હું તમને મળાવું. ઠીક છે ને? જલ્દી જ બતાવીશ. અત્યારે કેમ તો એટલે તું છે મારું વાળ બાર બધું જ વિખાઈ ગયું છે. હું એક ટાઈમ તૈયાર થઈને આવી કે હું એમ તૈયાર થતી હતી કે આમ બધી ઓવર તો નહીં લાગું ને એ વિચારીને આવી તો પણ શું કહે છે કે હું બરાબર હું થોડીક બહુ સિમ્પલમાં જ આવી છું બધાને જોઈને. ડેકોરેશન થાય છે રાતના ફંક્શન માટેનું ને હજી બધા ગેસ્ટ આવે છે. અમે બહુ વહેલા એનું રીઝન મારા પપ્પા છે. જલ્દી ચાલ લેટ થશે લેટ થશે. તમે અહીંયા આવ્યા ને હજી તો કોઈ આવ્યું જ નહોતું. જેનું ફંક્શન છે એમાં એમનામાંથી પણ કોઈ નહોતું. એટલે વહેલા આવી ગયા. શું કરું? પછી અહીંયા વેઇટ કર્યું. પછી બધા આવ્યા. તો ચાલે છે ભાઈ ભાભી અંકલ ને આંટી. અનન્યા આ ફોટોગ્રાફી ઘરનો ફોટોગ્રાફી કેમ કે વાળમાં ગજરો નાખી બે પણ ગજરો નાખી દો. અસલી છે કે નકલી કે ખબર જ નથી. સુગંધ જ નથી આવતી એમાંથી. જોતા તો અસલી જ લાગે છે પણ સુગંધ નથી આવતી. ખબર નહીં એવું કેમ થાય છે. અસ્તો પાપી આમ બેઠા છે. तू ही रे मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे तेरे लिए सजने करूँ दुआएं मांगूंगे मैं यहाँ अपने लिए रब से तेरी आयो बहनों बचाओ जाओ लहर बहा तुझको क्या कहना चल उठा खुशी का तुम्हारा क्या कहना ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હવે ફેસ વોશ કરીશ પછી કપડાં ચેન્જ કરીને ડાયરેક્ટ સુઈ જઈશ. ઠીક છે? બહુ જ થાકી ગઈ છું આજે તો. ઠીક છે? મારી બેટી મહેંદી